તમારી પાછળ કૂતરાઓ દોડે તો ગભરાવાની જરૂર નથી. માણસ હોય કે વાહન, કૂતરા હંમેશા તેમનો પીછો કરવા લાગે છે. ઘણી વખત તેઓ અજાણ્યાઓને પકડવાનો પ્રયાસ પણ કરે છે અને તેના કારણે કૂતરા કરડવાના અકસ્માતો થાય છે. કૂતરા આ રીતે કેમ વર્તે છે? નિષ્ણાતો કહે છે કે તેની પાછળનું કારણ તેમનું વર્તન છે, જે પ્રાણીઓ તરીકે તેમની વિકાસ પ્રક્રિયાઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કૂતરાઓને સૂંઘવાની અને સારી રીતે તાલીમ લેવાની ક્ષમતા તેમને મનુષ્ય માટે અદ્ભુત પ્રાણીઓ બનાવે છે. તેઓ હજારો વર્ષોથી માણસોના મિત્રો છે. તેમ છતાં ક્યારેય તેમનું વર્તન આશ્ચર્યજનક લાગે છે. એક સામાન્ય બાબત જે માણસને ખૂબ જ વિચિત્ર લાગતી હોય છે અને તે એ છે કે કૂતરાઓ રોડ પર ભાગતા વાહનો પાછળ દોડવું અને કેટલીકવાર માણસો પર ત્રાટકીને તેમને કરડવું. કોઈ વ્યક્તિ દોડતી હોય કે રસ્તા પર ઝડપથી દોડતી કાર, ઘણા લોકો ઈચ્છે છે કે કૂતરા તેમની પાછળ દોડવાનું બંધ કરે. નિષ્ણાતો કહે છે કે આ પહેલાં તેમના વર્તનને સમજવું પડશે. માણસો માટે વાહનો અને દોડતા લોકોનો પીછો કરવો તે ખૂબ જ અસામાન્ય હોઈ શકે છે, પરંતુ કૂતરાઓ માટે આ સ્થિતિ ઘણી અલગ છે. કેનેડાના મોન્ટ્રીયલ મંકી બિઝનેસ ડોગ ટ્રેનિંગના પ્રોફેશનલ ટ્રેનર સમંથા માઉન્ટેન કહે છે કે પીછો કરવો એ કૂતરાના વર્તનનો મહત્વનો ભાગ છે. માણસો વિચારે છે કે કૂતરા ખોટું અથવા અસામાન્ય વર્તન કરે છે, પરંતુ તેમના માટે એવું કંઈ નથી. માઉન્ટેન કહે છે કે કૂતરાઓનો પીછો કરવાની અને ધક્કો મારવાની અને કરડવાની વૃત્તિને શિકારી વૃત્તિ કહેવાય છે. ત્યાં ઘણા તબક્કાઓ છે જે આ સમગ્ર વલણને દર્શાવે છે. આમાં જોવાનું, પીછો મારવો, પકડવું અને કરડવાથી મારી હુમલો કરીને વ્યક્તિને મારી નાખવાનો પણ સમાવેશ થાય છે. આ રીતે તેમનામાં એક આદત બની જાય છે કે જ્યારે પણ તેમની પાસેથી કોઈ વસ્તુ ઝડપથી પસાર થાય છે ત્યારે આ વર્તન જાગૃત થઈ જાય છે. આ પ્રકારની શિકારીની વૃત્તિ કૂતરાઓમાં એટલી ઊંડી જડેલી છે કે જો પાલતુ પ્રાણી વાહનોનો પીછો ન કરે અને વારંવાર લોકોને કરડવાનો પ્રયાસ ન કરે તો પણ તેને થોડી તાલીમની જરૂર છે. જ્યારે કેટલાક કૂતરાઓમાં આ વલણ વધુ હોય છે તો કેટલાકમાં ઓછું હોય છે. તેનો જાતિ સાથે પણ ઊંડો સંબંધ છે. શિકારી શ્વાન તરીકે ઓળખાતી પ્રજાતિઓમાં આ વધુ સામાન્ય છે. નોંધનીય છે કે આ ખતરનાક વર્તનને રોકવા માટે કેટલીક તાલીમ પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. માઉન્ટેન કહે છે કે આ માટે તે જરૂરી છે તેને પર્યાપ્ત રીતે કસરત કરીને પોતાની ઉર્જાનો વ્યય કર્યો હોય. તેઓને નિયંત્રણ વાતાવરણમાં તાલીમ આપવી જોઈએ, જ્યાં કોઈ દોડતા લોકો અથવા કાર ન હોય અને તેઓને ધીમી ગતિએ ચાલતા હોય અને વાહનો સાથે તાલીમ આપવી જોઈએ. આવી સ્ટોરીઓ અને વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.